છોટાઉદેપુર નગરપાલિકાની સામાન્ય સભા યોજાઈ। સામાન્ય સભામાં 1,28,00,000 પુરાંતવાળા બજેટ સાથે અંદાજિત 75 કરોડનું બજેટ સર્વાનુમતે મંજૂર કરવામાં આવ્યું। છોટાઉદેપુર નગરપાલિકા સભાખંડમાં આજરોજ પાલિકા પ્રમુખ મંજુલાબેન કોહલી, ઉપપ્રમુખ પરવેઝ મકરાણી તથા ચીફ ઓફિસર ભાવિનભાઈ બરજોડની ઉપસ્થિતિમાં સામાન્ય સભા યોજાઈ હતી, જેમાં વિવિધ એજન્ડા ઉપર વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી અને બહાલી આપે 1,28,00,000નું પુરાંતવાળું તથા અંદાજે 75 લાખનું અંદાજપત્ર રજૂ કરવામાં આવ્યું। છોટાઉદેપુર નગરપાલિકાની બજેટ તથા વિવિધ સમિતિ રચવા અંગેની સામાન્ય સભા દરમિયાન છોટાઉદેપુર નગરના રાજકારણમાં રાજકીય ઉથલપાથલ કહી શકાય એવી મોટી ઘટના આ સભામાં બની હતી। ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ, કારોબારી અધ્યક્ષ તથા અન્ય ચેરમેનો હોવા છતાંય આજની સામાન્ય સભામાં બહુમતીના જોરે સભ્યોએ વિવિધ સમિતિઓની રચના કરી નાખી હતી અને ભાજપમાંથી ચૂંટાયેલા 8 સભ્યોને એક પણ સમિતિ મળી ન હતી। સમિતિઓની રચના દરમિયાન સામાન્ય સભામાં સોંપો પડી ગયો હતો અને ભારતીય જનતા પાર્ટીના સભ્યોના ચહેરા લાલઘૂમ થઈ ગયા હતા। નગરપાલિકાના 28માંથી માત્ર 8 સભ્યો હોવાના કારણે ભારતીય જનતા પાર્ટીના સભ્યો કંઈ કરી શક્યા નહીં। છોટાઉદેપુર નગરમાં 25 વર્ષ બાદ નગરપાલિકામાં ભાજપને સત્તાનો ફળ ચાખવા મળ્યો। સૂત્રોના જણાવ્યા પ્રમાણે ભાજપ સંગઠન દ્વારા નગરપાલિકા ઉપર દબાણ અને આધિપત્ય જમાવવાનું શરૂ કરાતા અને સંગઠનને પૂછ્યા વગર કોઈ નિર્ણય લેવાનો નહીં એ મતલબની વાતો શરૂ કરતા અને એના આધારે નગરપાલિકા પ્રમુખે કાર્યવાહી શરૂ કરતા આજે ભાજપે સમિતિમાંથી હાથ ધોવાનો વારો આવ્યો હોય તેમ લાગી રહ્યું છે અને ભવિષ્યમાં સત્તા ગુમાવવાનો વારો પણ આવે એવું જણાઈ રહ્યું છે। નગરપાલિકામાં 28માંથી માત્ર 8 સભ્યો ભાજપના હોવા છતાં પણ ભાજપ કહે એમ જ કરવાનું હોય તો બીજા વિસ્તારોમાંથી પોતાના બળ ઉપર ચૂંટાઈને આવેલા બહુમતી સભ્યોનું શું? એના આધારે આજે સામાન્ય સભામાં ઉથલપાથલ થઈ હતી। જો આમ જ થશે તો આવનારા તાલુકા જિલ્લા પંચાયતની ચૂંટણી અને વિધાનસભાની ચૂંટણીમાં પણ ભાજપને સહન કરવાનો વારો આવશે એ સ્પષ્ટ છે। બહુમતી સભ્યોનું કહેવું છે કે જ્યારે ભાજપની સ્પષ્ટ બહુમતી નહીં હોવા છતાં પણ અમે ટેકો કરીને ભાજપને સત્તા આપી એનો મતલબ એવો નથી કે ભાજપનું સંગઠન નગરપાલિકા ચલાવે। ઘણી સમિતિઓની રચના કરવાની બાકી છે। જો આ વાતાવરણ સારું રહેશે અને વાટાઘાટો થશે તો હવે પછી આગળનું વિચારીશું। આજરોજ તારીખ 16ને સોમવારના રોજ નગરપાલિકા સભાખંડમાં સામાન્ય સભા યોજાઈ, જેમાં 7 જેટલા એજન્ડા ઉપર ભાર મૂકવામાં આવ્યો હતો, જેમાં એક કારોબારી સમિતિમાં રજૂ થયેલ છોટાઉદેપુર નગરપાલિકાનું વર્ષ 2026-27ના અંદાજપત્રની ચર્ચા કરી બહાલી આપવા બાબત, 2 ગુજરાત મ્યુનિસિપલ ફાઇનાન્સ બોર્ડ ગાંધીનગરના હુકમ 15નું નાણાં પંચ અનટાઇડ ગ્રાન્ટનો પ્રથમ હપ્તો જે ફાળવેલ ગ્રાન્ટનું આયોજન કરવા બાબત, 3 ગુજરાત મ્યુનિસિપલ ફાઇનાન્સ બોર્ડ ગાંધીનગરના હુકમ 15મું નાણાં પંચનો ફાળવેલ હપ્તો જેની ટાઇડ ગ્રાન્ટનું આયોજન, 4 એનિમલ બર્થ કંટ્રોલ એડવાન્સ ગ્રાન્ટ જુદી જુદી સમિતિઓની મુદત પૂર્ણ થઈ હોય જે પુનઃરચના કરવા બાબતે ચર્ચા કરીને નિર્ણય લેવા બાબત, 6 જુદા જુદા વિકાસના કામોના મંગાવેલા ઓનલાઈન ટેન્ડરો ખોલવા તથા ખોલવામાં આવેલા ઓનલાઈન ટેન્ડરોની ચર્ચા કરી બહાલી આપવા બાબતે તથા અધ્યક્ષ સ્થાનેથી રજૂઆત થાય તેવા કામો ઉપર ભાર મૂકવામાં આવ્યો। નગરપાલિકાની વિવિધ સમિતિઓના સભ્યોની રચના કરવામાં આવી। નજમાબેન મલા પ્રાથમિક શિક્ષણ સમિતિ, શૈલેષભાઈ રાઠવા ટેક્સેશન સમિતિ, ઝાકીરભાઈ આંધી લીગલ મોનિટરિંગ સમિતિ, જીમિત રાઠવા પ્રવાસન સમિતિ, પરવેઝ મકરાણી ભરતી બઢતી સમિતિ, પારુલ તડવી નાણાપંચ, સ્વર્ણિમ સ્ટેટ વેલ્ડિંગ, કમલેશભાઈ વણકર ટાઉન પ્લાનિંગ, મીનાબેન રમતગમત અને સાંસ્કૃતિક, પ્રતિકાબેન જાની આકસ્મિક વ્યવસ્થાપન, મુફીસ શેખ બાંધકામ, 1 નઝમાબેન પઠાણ વાહન વ્યવહાર, રસીદાબેન આરોગ્ય, ભાવિકાબેન બાગ બગીચા સમિતિના સભ્યોની નિમણૂક કરવામાં આવી છે। તારીખ 16/3/2026 ના દિવસે છોટાઉદેપુર નગરપાલિકાની અંદર આજે સામાન્ય સભા બોલાવવામાં આવી હતી। છોટાઉદેપુર નગરની અંદર પ્રથમ વખત ગુજરાત સરકારે છોટાઉદેપુર નગરપાલિકાને અવર્ગની નગરપાલિકા જાહેર કરી એના પછી પ્રથમ વખત આ બજેટ રજૂ કરવા જઈ રહ્યા છે। આ બજેટ 74,50,40,000નો અંદાજિત ખર્ચ બજેટ આજે રજૂ કર્યું છે છોટાઉદેપુર નગરપાલિકામાં। આ બજેટ છોટાઉદેપુરના વિકાસ માટે ખૂબ ઐતિહાસિક બજેટ રહેશે। સરકારશ્રીમાંથી 15મા નાણાં પંચની આયોજનમાં જે પેમેન્ટ આવ્યું છે તેનું આયોજન આજે થયું છે। વિવિધ સમિતિઓની રચના થઈ છે। એની જોડે જોડે એનિમલ બર્થ કંટ્રોલમાંથી સરકારશ્રીએ 1 કરોડ રૂપિયાની જોગવાઈ કરીને છોટાઉદેપુર નગરપાલિકાને વિશેષ આપવામાં આવી છે।
એની સાથે સાથે છોટાઉદેપુર નગરપાલિકાની અંદર આજે સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજનાની અંતર્ગત ગૌરવપથ શાંતિપથનું આજે ટેન્ડર ખોલીને વર્ક ઓર્ડર ઇસ્યુ કરવામાં આવશે અને આ બજેટ ઐતિહાસિક બજેટ છોટાઉદેપુર નગર માટે ગણાય એવું છે.